ભરૂચમાં બિસ્માર બનેલા માર્ગોના પ્રશ્ને રિક્ષા એસોસિએશન દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, જેને કોંગ્રેસે પણ સમર્થન જાહેર કર્યું। જો કે વિપક્ષના નેતા ધરણામાં ન આવતા સાઠગાંઠનો આક્ષેપ કરવામાં આવ્યો, જેને વિપક્ષ નેતાએ ફગાવી દીધો હતો। ચોમાસાના સમયમાં ભરૂચમાં બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ ન કરવામાં આવતા જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા આજરોજ ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના મહમ્મદપુરાથી જંબુસર બાયપાસ અને મહમ્મદપુરાથી વેજલપુર સુધીના બિસ્માર માર્ગના પગલે આ ધરણા પ્રદર્શનનું એલાન આપવામાં આવ્યું હતું અને આ પ્રદર્શનને કોંગ્રેસ દ્વારા પણ સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું। જો કે ધરણા પ્રદર્શન માટે તંત્રે પરવાનગી ન આપતા ધરણા પ્રદર્શનના સ્થળે પોલીસ પહોંચી હતી અને પ્રદર્શન અટકાવ્યું હતું। આ ધરણા પ્રદર્શનમાં રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝા બેગ, શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર, કોંગ્રેસના આગેવાન ઝુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। રિક્ષા એસોસિએશનના પ્રમુખે ધરણા પ્રદર્શનમાં વિપક્ષના નેતા શમસાદ સૈયદને જોડતા તેમની સામે ભાજપ સાથે મિલીભગતના આક્ષેપ કર્યા હતા। રિક્ષા એસોસિએશનના પ્રમુખના આક્ષેપોનો જવાબ આપતા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે જણાવ્યું કે કોંગ્રેસ દ્વારા વખત લોકોના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી જ, પરંતુ આવા જ લોકો કોંગ્રેસને તોડવાની કામગીરી કરી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ વિસ્તારના બિસ્માર માર્ગોના સમારકામની મંજૂરી મળી ગઈ છે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, તો કેટલીક જગ્યાએ માર્ગનું સમારકામ પણ ચાલુ છે। ત્યારે આ પ્રદર્શનને શાસકો રાજકીય સ્ટન્ટ ગણાવી રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસમાં પણ સબ સલામત નથી એવું આજના ધરણામાં ઉપસ્થિત દેખાઈ રહ્યું છે। અધિકારીશ્રીને, નગરપાલિકાના અધિકારીશ્રીને તથા પ્રમુખશ્રીને વારંવાર કરી હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનું પેચિંગ વર્ક પણ કરેલ નથી। તો પબ્લિકનો જે હાલાકી ભોગવે છે એના માટે અમે કોંગ્રેસવાળાએ ઘણી રજૂઆત કરી, લેખિતમાં કરી, તે છતાં ભાઈ કોઈ નિરાકરણ ના આવતા છેલ્લે જય ભારતના આપણા જે અમિતભાઈ છે એમણે બી એ લોકોએ રજૂઆત કરી હતી, તેમણે કીધું કે ભાઈ અમને બી તમે સમર્થન આપો। એટલે કોંગ્રેસે પૂરેપૂરા અને નગરપાલિકાના અમારા વિપક્ષના નેતાએ બી આ બાબતમાં પૂરેપૂરી જોરશોરથી રજૂઆત કરેલી હતી। બધા કાઉન્સિલરો બી વારંવાર રજૂઆત કરેલી હતી, તે છતાં પણ આ જ્યારે નગરપાલિકાના ખાઈ બેઠેલા અધિકારીઓ આ બાબતમાં કોઈ બી પ્રકારનું કંઈક નિવેદન કે કોઈ નિરાકરણ લાવવાની કોશિશ પણ નથી કરતા અને ખાલી એમ કહે છે કે ભાઈ રોડ બનાવી ગયો, પણ ક્યારે બનશે? પબ્લિકને આજે જે રીતે હેરાનગતિ થાય છે એનું વહેલું નિરાકરણ લાવે એવી અમારી લાગણી અને માગણી છે। એ રોડ બનશે, ખરેખર વાત છે, એના પૈસા પાસ થઈ ગયા છે, પણ જે રિપેરિંગ કામ આજે હું ચોથા મહિનાથી એક રજૂઆત રાખું છું, આ સત્તાધારી જે પક્ષ નગરપાલિકામાં બેહીને એમની મનમાની કરે છે। આ જાહેર જનતા જ્યારે ટેક્સ ભરે છે એમને રોડનો ઉપયોગ કરવાનો છે, એ ઉપયોગ માટે અમે ખાલી થીગલા પૂરવાના કામ માટે રજૂઆત કરી છે। આ સુધી આ રોડ ઉપર થીગલા પૂરવામાં નથી આવતા કે નગર સેવકો અને નગરપાલિકાના સત્તાધારો એક સત્તાના પાવરમાં બેસી ગયા છે। આ જનતા રોડ પર ફરતી નથી, જ્યાં જરૂર નથી ત્યાં રોડ બનાવી કાઢે છે રાતે રાત, તો આ જનતા કઈ ફરે છે? આ રોડ ઉપર જોઈ લો, એક્સિડન્ટના ભય થાય છે, લોકોની ગાડીઓમાં નુકસાન થાય છે અને ખાસ કરીને મારા રિક્ષા ચાલકોને થાય છે કે મેં વારે ઘર નગરપાલિકાના સીઓ સાહેબને, નગરપાલિકાના પ્રમુખ સાહેબને અને અમારા ભરૂચના જે કાઉન્સિલર છે આ વિસ્તારના એમને બી રજૂઆત રાખી છે। જે શમસાદ અલી સૈયદ અમારા વિરોધ પક્ષના નેતા છે એ પણ અમારી વાત અમારી નથી, જાહેર જનતાને સામે આવીને કહી નથી શકે। આજે કોંગ્રેસ અમારા સમર્થનમાં આવી છે, શહેર કોંગ્રેસ આવી છે, શહેર યુવા કોંગ્રેસ અમારા સમર્થનમાં આવી છે, અમારા અનેક પાર્ટીઓ અમારા સમર્થનમાં આવી છે, ત્યારે વિરોધ પક્ષના નેતા કેમ સમર્થનમાં નથી આવ્યા? આવું લાગે છે કે મિલી ભગતનું કામ લાગે છે અને પશ્ચિમ વિસ્તારની જનતાને હેરાન કરવાનો તંત્ર રચાઈ રહ્યો છે એવું લાગે છે। ભરૂચ નગરપાલિકાના વિપક્ષ દ્વારા તમે જોઈ રહ્યા છો કે અવારનવાર નગરપાલિકાની સામે રજૂઆતો, આંદોલનો હંમેશા પ્રજાના હિતમાં કરતું આવેલું છે અને છેલ્લા 4-5 વર્ષના અંદર મારા વિપક્ષના તમામ સભ્યો પોતાના વિસ્તારની રજૂઆત હોય અથવા તો ભરૂચ શહેરના હિત માટે હોય, હંમેશા લોકોના હિત માટે હંમેશા રજૂઆતો, પ્રયાસો કરેલા છે। એટલે આવા કેટલાક વિઘ્ન સંતોષી લોકો જે આક્ષેપ કરતા હોય છે, કોંગ્રેસને નબળી પાડવાનું કામ કરી રહ્યા છે। એટલે કોંગ્રેસને કઈ રીતે નબળી પાડવી એ એમનું કામ છે, પણ હંમેશા નગરપાલિકાનું વિપક્ષ કોંગ્રેસ પક્ષને કઈ રીતે મજબૂત કરવું, લોકોના પ્રશ્નને કઈ રીતે વાચા આપવી, એમના પ્રશ્નોને કઈ રીતે નિરાકરણ લાવવા, તેવા પ્રયત્નો હંમેશા અમારા નગરપાલિકાના વિપક્ષના સભ્યોના રહ્યા છે। એટલે આવી રીતે રસ્તે ચાલતા લોકો જ્યારે આવી રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે તો હું એના અંદર બહુ પડવા નથી માંગતો અને એના ઉપર કોઈ ટિપ્પણી કરવા નથી માંગતો। એવા આક્ષેપો તો થયા કરે, પણ વિપક્ષ હંમેશા પ્રજાના હિતમાં તટસ્થ છે અને આવનારા દિવસોમાં પણ વિપક્ષ મજબૂતાઈથી તટસ્થ રહીને નગરપાલિકામાં એની ભૂમિકા ભજવશે।